કેટલી હા જુદી ગપ્પા માર્યા હતી, ઉઠવામાં મોડું થઈ ગયું. ગપ્પા માર્યા સિવાય તો કઈ કામ જ નથી. લે મુય કામ કરવા માંડ, કોઈ નહીં આવે કર દેવા. कोई मुझको यूं मिला है जैसे बंजारे को घर। आज तो फ्रिज में कहीं नहीं देखाતું. આઈસ્ક્રીમ હોય તો જરીક ટાઢા તો થાય. લે ગોગડીને ફોન કરો કે આમ પાસે આવે ને તો આઈસ્ક્રીમ લેતી આવે. ગોગડી દિયાતી લાગે એને એમ કે પૈસા નહીં દઉં. દઈ દઈશ ભાઈ દઈ દઈશ, ફોન તો ઉપાડ. હાલો. હા ગોગડી શું કરે હે રે? કઈ નહીં, જો તાવ આવી ગયો તો ને તે બેઠી છું. એ મુઈ કાલ તો અટીકટી ફરતી હતી ને તાવ આવી ગયો હે? હોએ આ તાવ આવી ગયો. લે આ તારા જીવાની નજર લાગી ગઈ હશે. જા જા હવે સેફટી. મારા જીવાની શું નજર લાગે, તારા હિયર ઉપારી છું હું તો. હે હોશિયાર વરી. લે ક્યારે તાવ આવ્યો ગોગડી? એલી આજ રાતે જ તાવ આવી ગયો. બોલ ઝાડા થઈ ગયા ને વોમિટ થઈ ને પછી શું કર્યું? કઈ નહીં, વાહ મીઠાવાળી પટ્ટી કરીને માથા ઉપર રાખી. ત્યાં હરવું થયું કે ન થયું? દવા લઈ આવી? ના રે ના, મુઈ આટલાકમાં શું દવા લે? લઈ જ લેવાય ને, તું તો કેમ છે હાવ? ના રે ના, કઈ નહીં લેવી, ઘણું થશે ને તો દવા લઈ, નકર લેવી જ નહીં. મારી મમ્મી તો કેટલું કહે દવા લે પણ મારે લેવી જ નહીં. વાદેલી છે તું તો, મને એકવાર કીધી હતી આ વાદેલી. લે તું એ વાદેલી જ છે. તારે જેવું કેવું એવું કે, પણ જો દવા નહીં લઉં. ભગવાને આપણને આવું મોઘું શરીર દીધું હોય તો બગાડી ન નખાય કઈ દવા પી પીને. હા તો ના લેજે, બસ લેજે જ નહીં કોઈ દી. એ હા લે, તે ફોન કેમ કર્યો તો? તાર કઈ કામ હતું? હોવે મારે છે ને મેં કીધું કે ગોગડી એમ પાસે આવે ને તે આઈસ્ક્રીમ મંગાવું. થોડીક ટાઢી થાવ ને, જો તો કેવી ગરમી છે. પણ હવે તો હું જેમ પાસે આવીશ તને બોલાવા આવી પાર્લેજી બિસ્કિટ લઈને. એ બટા ક્યાં એપલ લઈ આવાય ને? ના રે ભાઈ, એપલ તો કેવા મું કહે, હું તો 5 વાર પાર્લેજી બિસ્કિટ લઈ આવીશ. જો તો રેવા દે, લઈ ના આવતી. હા તો તાર ન ખાવા હોય તો કઈ નહીં. તારે કમ બમ થઈ ગયું? ના રે ના, મુઈ કાલ મોડી રાત સુધી ગપ્પા માર્યા તે ત્યાં જ ઉઠાણી હોય નહીં. ઠીક લે તો હવે હું રાખી દઉં. હું એલી છે ને મને મજા નહીં આવતી રે, મારે આરામ કરવો હે થોડો. ના ના આરામ કરી લે હો. કઈ ખાવું હોય તો કે ચાલતી આવીશ. ના રે ના, કઈ નહીં ખાવું. હા લે તો તું છે ને આરામ કર લે, અને ખાવા પીવાનું ધ્યાન રાખતી હોય તો કોણ કે બજારનું ખાવ? હરાડિયા જ્યારે જોઈ ત્યારે બજારનું જ ખાતી હોય પછી તાવ જ આવે ને. ભલે હો સીતારામ. હા પ્રી ન હકે એટલે સીતારામ. હા રાખી દે ને, હુઈ જાજે, ફોન ન જોતી. એ હા લે બાઈ, મમ્મીને કહું કે મારે છે ને ગોગડીને ઘરે જવું પડશે. મમ્મીએ થોડીક હેલ્પ કરાવે તો બધું કામ થઈ જાય ને. બચારી ગોગડીને તાવ આવી ગયો. લે અને તાવ આવે ને તો જરીએ મજા ના આવે, એને મજા નહીં જ આવતી હોય. હું જાઉં તો થોડીક રમત ગમત તો થાય. લે ટાણે જાઉં. મમ્મી તમે શું કરો હરે? કઈ નહીં, જો માળા કરું હરી. કા કરી લીધી શંકર ભગવાનની માળા? હું કરી લીધી. બોલ લે શું કામ છે તારે? મમ્મી હું એમ કહેતી હતી કે મારે છે ને ગોગડીને ઘરે જવું પડશે. ક્યારે જાવું હે? જાવું તો હમણાં જ પડશે. હા ઓશિતનનું કેમ? મમ્મી એને છે ને તાવ આવી ગયો હે. એ બાઈ એને તાવ આવી ગયો હે? અત્યારે તો તાવના વાહરા બહુ હાલે હેરા હો. હોવે એને તાવ આવી ગયો અત્યારે. આજે રાતે જ આવી ગયો છે. ઉલટી થાતી ને ઝાડા થઈ ગયા ને હરખો તાવ આવ્યો હે ને. ના ના તો જાવું જ પડે ને. એટલે જ મમ્મી મેં કીધું કે મમ્મીને તો ખબર નહીં હોય તો લે હું કહું. ના ના સારું કર્યું તે કીધું. અને તું જાય ને તો તારી જેડલને જો રસગુલ્લા બહુ ભાવે હે ને, તે ફ્રીજમાં પડ્યા હે, લેતી જાજે. ઈ તો મમ્મી હવે થોડાક જ વધ્યા હે. તો શું થોડાક વધ્યા હોય તો આપણે તો કીધવાના કાઈ હીરા, લેતી જાજે. એ હા લ્યો તો એમ કરું. તારે અત્યારે જ જાવું હોય ને તો અત્યારે જ જાજે હો. હોવે મમ્મી હું છે ને અત્યારે જ જાઉં રહી, અને તમારા થાય ને એટલું કરજો, ને હું આવીને કર નાખીશ કામ તો બધું. કઈ વાંધો નહીં, તું જા, મારા થશે ને એટલું કરીશ વીઘામાં લઈ લઈને. એ હા તો હું જાઉં હો. વચ્ચે હી છે ને એપલ લેતી જાજે 2 કિલો. એ હા ભલે હો મમ્મી. સીતારામ. એ હા સીતારામ હો. અને ધ્યાન રાખજે, અત્યારે તાવના વાહરા બહુ હાલે હેર્યા. એ હા. એ બાયા તાવના વાહરા તો કઈ હાલ્યા ને. અમાર ગોગડીને બચારીને તાવ આવી ગયો. લે ભગવાન એને ટાણે હાજી નરવી કર નાખે. મેરી ચોખટ પે ચલ કે આજ ચારો ધામ આए हैं, बजाओ ढोल स्वागत में मेरे घर राम आए हैं. હે અંજલિ તમાર વાડીનું કામ થઈ ગયું? હો અમાર તો થઈ ગયું. અમાર હતું કેટલું? હોવે તમે ઓછું વાવો નહીં? હોવે એમ તો ભાગે દઈ દઈ. ઘણી જમીન વાળાને એ પોહાય બાઈ, ઓછી જમીન વાળાને તો પોહાય નહીં. હમણાં તો કામની સીઝન હાલે હે રીતે કોઈ બારે નહીં નીકળતું નહીં. એ મુઈ બધા તો અસર નીકળે હે, તું નહીં નીકળતી.
એવું છે તેરે એવું છે ને સીતાબેન ને સુંદરી ને બધાય ફરી આયા અમેરિકા. હોવે તે ફોટા જોયા? ઘણા નહીં જોયા હો, મેં તો થોડાક જોયા હે. ઠીક તે કુએ આટો મારી આવી સુંદરી પાસે ને બધું જોઈ આવીશ. સુંદરી હે ને સીતાબેન ની હાટુ તો ગિફ્ટ લઈ આવી હે ને અસલ એવા રૂડા છે ને ગિફ્ટ તો લઈ જાવે ને બા. ઈ બે વચ્ચે તો હંપ કેટલો છે. ઈ ના નહીં હો. આવી હટો હટ સત્કમ જાય હેરી ભૂતડી. એલી ગોગડીને ઘરે જાણ હું રહી. આવી હટો હટ કેમ જાય હેરી તો? તેરે ઈ ચા ઘરને તાળું દઈને ભાગી જવાની હતી. એલી તાળું દઈને તો નહીં આલી જાય, પણ એને છે ને તાવ આવે હેરો ને તે બોલાવા જાઉં હું રહી. હે ગોગડીને તાવ આવી ગયો? તેરે મુઈ બચારીને કાલ રાતે જ આવ્યો હે. એલી તાવના વહારા બહુ આલે છે હો. અમારી ફેમિલીમાં હમણાં બહુ તાવ આવી જતા હતા. હોવે મારી મમ્મીએ કીધા હતા કે તાવના વહારા બહુ આલે હેર્યા. હોવે એની પાસે તો ચિકનગુનિયા ને ન્યુમોનિયા ને એવો થાય હો. ધ્યાન રાખજે ગોગડીને કઈ. કેમ છે તો હાવ હે બીવરાવે હે ને? ના હું બીવરાવતી નહીં, પણ ધ્યાન રાખવું સારું ને. હા તો લે હવે મારે જામ હે ભલે હો સીતારામ. એ આ સીતારામ હો. તમે તો એને હાવે નવરિયું લાગો. હો હવે અમે નવરા હો. ઠીક તો હારું લે. બહુ ઘણો તાવ આવી ગયો હે? ઈ તો મને નહીં ખબર હો. જો હું આજે જામ હોરી ને આજ રાતે જ તાવ આવ્યો હે. ના ના ઈ તો એમ જ હોય ને, ઘણો આવ્યો હોય ને તો કીજે હો. એ હા લે યાદ આવશે ને તો કઈ ન કહો યાદ ચડાવજે. હા લે વાંધો નહીં ઈ તો. એલી કેવું જો તો કેવો ઓસીતનનો તાવ આવી ગયો નહીં? એલી એક તો કાલ જ મેં દીના છે ને જોઈતી ને આટે ફરતી હતી રે. તાવને આવતો ક્યાં વાર લાગે હે. લગનની સીઝન આવે હે રી. તમારે કોઈના લગન છે? હોવે મારા કાકાના છોકરાના હે હો. હે તો તૈયાર થાવું હશે, નવા નવા કપડા પહેરીને ફોટા પાડીને સ્ટોરી ચડાવીશ કા? ઈ તો જોશું જેવું મન. એલી ઇન્સ્ટાગ્રામમાં ફન વિથ યુ ના છે ને વિડિયો જોવાની મજા આવે હો. ફન વિથ યુ 77 નહીં? હોવે હું તો એના બહુ જોઉં. હું જોઉં એના. હું એની સ્ટોરી તો રોજ જોઉં બા. એટલે કઈ નવું આવ્યું હોય તો ખબર પડે કા? એટલે જ ને. कोई दीप मिले तो बाती बन, तू भी तो किसी का साथी बन. હે ગોગડી કેમ મો લટકાવીને બેઠી છે? મારી જેડલ ગોગડી તો આવી નહીં હો. મારી જેડલ ગોગડી તો ખીલકુડી છે. આ ગોગડી તો હાવ લટકેલું મોં જોતો. બધું કામ મૂકીને આવી લાગે ભૂતડી. તેરે લીએ ચાંદ તારે લાઉં. એક એપલ લઈ આવી શકતી નહીં, પાછી કે ચાંદ તારા લઈ આવું. તારા હાટુ તો એપલ લઈ આવીશું ગોગડી. બટકિયાણી ના પાડતી હતી કે નહીં લઈ આવું એપલ. કેમ લઈ આવી? લઈ આવી લે મારી મરજી, તારે શું? હું આવતી હતી ને ત્યારે અંજલી ને બે બેઠા હતા ચંપાડી ને. ક્યાં કને? એલી મેં છે ને આ શોર્ટ રસ્તો લીધો તો બગીચા વાળો, તે બે બેઠા હતા હવારમાં કોણ. ત્યારે હું અહીંયા ચકલ કામ છે. મને કે આવી ઘાઈ ઘાઈમાં સતકમ જાય હે. પછી તે કીધું હશે ને કે ગોગડીને તાવ આવે જામ હોરી. હોવે મેં કીધું એમ કહેશે કે હાલ તારા ભેગે હું હાલો, પણ કીધું નહીં લે. ઉપરથી શું કે ખબર હે તો કે ઘણો તાવ આવ્યો હોય ને તો કીધે અમે બોલાવા આવશું. ના આવી તો કઈ નહીં, તું એપલ લઈ આવી ને એટલે ઘણું. કેમ ગોગડી કાલ તો હટી કટી ફરતી હતી ને આજ કેમ તાવ આવી ગયો? કોણ જાણે કેમ આવી ગયો. ઓસીતનનો રાતે તાવ આવ્યો લે. દવા બવા લીધી કે ન લીધી? ના રે ના, હું જુદી વાટ જોઉં. નહીં મટે ને તો એકાદી બે ગોળી લઈશ, નકર મારે લેવું જ નથી દવા તો. લઈ લેવાય, ઓલા પાટણ વાળા રે ને અહીંયા પાસેથી લેજે. ઓલા આગળ રે ને અહીંયા પાસે ન જાતી હો. ઈ તો છે જેવા બધાને બાટલો ચડાવે, જેને જોઈએ એને કે લ્યો બાટલો. કેમ ઈ ડોક્ટર હારા નહીં? ના રે ના, કઈ હારા નહીં. ઓલા પાટણ વાળા હારા બચારા. આ તો પગ દુખે તો કે બાટલો, તાવ આવે તો કે બાટલો, માથું દુખે તો કે બાટલો. એટલે સીધું 500 રૂપિયાનું બિલ લેવા થાય ને. મારે તો દવા જ નહીં લેવી ને પછી વાત શું હોય? ગોગડી દવા તો લઈ લેવાય. ઈ તો મારી મમ્મીએ કહેરો કે દવા લઈ લે, પણ મારે લેવી જ નહીં બાઈ. મને દવા ઉતરે નહીં ગળેથી. પાણીપુરી તો કેવડીએ ગરી જાય હે ને, અને ગોરી નહીં ગરતી કો. હા ઈ તો ગરી જ જાય ને. લે ગોગડી લે જરીક પગ ખૂંદું. ના રે ના, કઈ નહીં ખૂંદવું. તો દે માથું ખૂંદી દઉં. માથું દુખે હે ને? કઈ ખૂંદવું જ નથી ભૂતળી. મને છે ને આખું શરીર દુખે હે. બોલ તું ક્યાં ક્યાં ખૂંદીશ? હરાડી રહી આખો દી આટે ફરતી હોય, વાહે તો તાવ જ આવે ને. આવા તાવના વાહરા હાલતા હોય ને ત્યારે બજારનું ખવાય જ નહીં, નકમો તાવ આવી જાય. તાર લેક્ચર દેવું હોય ને તો ઘરે જા. ગોગડી મારું મન ને તો અત્યારે જાગ દવા લેવા હાલ. આપણે બે દવા લઈ આવીએ. તાર ઘરે કામ થઈ ગયું?
ના રે ના, મારે હાહુને કીધું ને તો ઈ કે અત્યારે જ જાવ તો ગોગડી પાસે, એટલે વાહ હું આવીને તારા હાટુ રસગુલ્લા લઈ આવી, હું તને બહુ ભાવે હે ને. ના રે ના, મારે રસગુલ્લા ખાવા જ નહીં. ઈ તને તાવ આવ્યો હે ને એટલે ઈચ્છા નહીં થાતી, નકર તારે ફેવરેટ નહીં. ફેવરેટ તો હે પણ મારે ખાવા નહીં અત્યારે. મારી હાહુ કે એને રસગુલ્લા બહુ ભાવે હે ને તે લેતી જા. આપણે તો ઘણાએ ખાધા. હા જે ખાઈશ હો, હા જે ખા અત્યારે ખા, પણ પેલા દવા લઈ આવ. ના રે બાઈ, તું દવાની લપ ન કરજે હો. દવા સેન માર ગળે નહીં ઉતરતી બોલ. મને એમ થાય કે દવા હાટું માર ગળું નનકું પડે હે. હાંડી જેવડી પાણીપુરી ગરી જાય ને દવા હાટું વળી ગળું નનકું પડે હે કાં હોશિયાર. પેલી મને ગળતી જ નહીં, કેવી કડવી હોય. તો ઇન્જેક્શન લઈ લેજે. ઇન્જેક્શન તો એક ખાઈ ને તોય તાવ મટી જશે. અત્યારે તો મારે હુઈ જાઉં હે, જો ઉઠીશ ને વાહે દવા લઈ આવીશ ને ઇન્જેક્શન લઈ આવીશ. હા તો એમ કરજે, હુઈ જાઉં હે, ઘરે જાઉં હું, આરામ કર લે. હું હઉ તે આરામે નહીં થાતો હોય. હવે ધ્યાન રાખજે હો ગોગડી. એ હા, હવે હું હુઈ જાઉં હો. હા હુઈ જા ને ઉઠીને દવા લઈ આવજે, હું ફોન કરીશ સાંજે વરીને. એ હા. અંજલિ એકાદી વાર રમવા આવશે તો ખરી, કીધી હતી કે આવીશ. ઈ ભલે આવે, હું તો હુઈ જાઉં હું. હુઈ જા ભલે હો સીતારામ. એ હા સીતારામ હો. હે ભૂતળી શું કીધું? તારું માની કે ન માની? ના રે ના, ચંપા માસી મારું માની ગઈ. તો દવા લેવા ક્યારે હાલે હે રહી? એણે કીધું કે અત્યારે હું હુઈ જાઉં, મારે થોડીક વાર આરામ કરવો હે, પછી ઉઠીને દવા લઈ આવીશ. તો હારું લે, મેં તો કેટલુંય કીધું, લે હાલી જ નહીં. હવે હાલશે, તમે હે ને એને ઇન્જેક્શન લેવડાવી આવજો એટલે મટી જાહે. એક ઇન્જેક્શન દે ને તો ઘોડા જેવી થઈ જાય. હાલે તો લેવડાવી આવું ને, હાલતી જ નહીં. હવે હાલશે, થોડીક વાર ભલે હુઈ ગઈ ને હે આવશે. હારું લે તો. અને અંજલિ કે કોઈ હવે આવે ને બોલાવા તો ના પાડી દીજો, એમ કીજો ખોટી છે. કોઈ મજા નહીં આવતી રહી? ના એને મજા નહીં આવતી કે એક મારે આરામ કરવો છે. હા તો વાંધો નહીં, લે કોઈ નહીં આવવા દઉં. ભલે ઓ માસી સીતારામ. બેહને મુઈ ચા પાણી તો પી. ના રે ના, ચાય પાણી પીવાનો વાર નહીં, કઈ હવારમાં મારે ઘરે કામ છે ને. તું ગોગડી હાટું થઈને જ આવી તી? ના રે ના, એમાં શું, ઈ તો આવું ને એની જેડલ હું તે. ના ઈ તો એમાં જ હોય ને, હવ ને કામ હોય હવારમાં તો. હા તો ભલે હો સીતારામ. એ આ સીતારામ હો, તારી મમ્મીને મારા સીતારામ કેજે. એ આ સીતારામ. ભગવાન બધાને ભૂતળી જેવી જેડલ આપે. હાથે કામ મૂકીને દવા લેવડાવવા હાલી જો અમાર ગોગડીની. તમારે આવી જેડલ હોય ને તો કમેન્ટમાં કહેજો કેવી અસલ જેડલ હતી ને. અને ભૂતળી એને ગોગડીની જેડલ આઈ કેવી છે ને એ કહેજો. તો ભલે હો, તમને સીતારામ. मन को मान सरोवर कर ले तो ही मोती पाएगा, पता नहीं किस रूप में आकर नारायण मिल जाएगा।